સાઈનાથ ગરબા ક્લાસીસના આમંત્રણને માન આપીને પધારેલા તમામ પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માને છે। રાજુલાની સમસ્યા જે કંઈ પણ હોય એ સરકાર શ્રી સુધી પહોંચવાનો જે મેન મુખ્ય પાયો સાઈનાથ ગરબા ક્લાસીસના આમંત્રણને માન આપીને પધારેલા તમામ પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માને છે। સાઈનાથ ગરબા ક્લાસીસ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો યોગેશ કાનાબાર। રાજુલાના આ ગરબા ક્લાસીસમાં 1000થી પણ વધારે દીકરીઓ ગરબા શીખી રહી છે તદ્દન ફ્રીમાં। જી હા, ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા આયોજિત સાઈનાથ ગરબા ક્લાસીસમાં રાજુલાના પત્રકારશ્રીઓના હાથે દીપ પ્રાગટ્ય કરી અને સન્માન કરવામાં આવ્યું। સાઈનાથ ગરબા ક્લાસીસના ટ્રેનર આકાશભાઈ ગૌસ્વામી દ્વારા દરેક પત્રકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં રાજુલાના પત્રકારો હાજર રહ્યા હતા અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાઈનાથ ગરબા ક્લાસીસ રાજુલામાં છેલ્લા 13 વર્ષથી ગરબા ક્લાસીસ ચલાવી રહ્યું છે। આ ગરબા ક્લાસીસ સંસ્કૃતિ વિદ્યાલય પીઠાભાઈ ખોડાભાઈ નકુમની સ્કૂલમાં ચાલી રહ્યા છે અને આ ગરબા ક્લાસીસમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તરફથી બહેનો અને બાળકોને ફ્રીમાં ગરબા શીખવાડવાનું આયોજન કરવામાં આવેલ છે। આ ગરબા ક્લાસીસમાં 1000થી પણ વધારે બહેનો અને બાળકો ગરબા શીખી રહ્યા છે અને રાજુલા શહેરમાં કોઈ પણ જગ્યાએ જ્યાં પણ ગરબાઓની હરીફાઈ હોય ત્યારે તેમના જજીસ તરીકે આ આકાશભાઈ ગૌસ્વામીની ટીમને બોલાવવામાં આવે છે। ત્યારે ગરબા ક્લાસીસ ક્ષેત્રે આ સાઈનાથ ગરબા ક્લાસીસનું ખૂબ જ બહોળું નામ છે। ત્યારે આ ગરબા ક્લાસીસમાં રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવેલ કે બાળકો અને બહેનોને ખૂબ જ ઉત્સાહ છે, ખૂબ જ આનંદ આવે છે અને અવનવા ગરબાના સ્ટેપ શીખી રહ્યા છે। ત્યારે હીરાભાઈ સોલંકી દ્વારા આ પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં।